ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ લારી પર મળે એવા વેજીટેબલ તવા બર્ગરની રેસીપી. આમાં નથી કોઈ ટિક્કી બનાવવાની કે નથી બીજી કોઈ વધારાની મહેનત. તો જો શાકભાજીઓ સુધારીને તૈયાર હોય તો માત્ર 15 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. અને શાકભાજીઓ અને પનીર ઉમેર્યા છે તો ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. તો સૌથી પહેલાં આપણે બર્ગરનું સ્ટફિંગ તૈયાર કરીશું. અને એ પહેલાં સ્ટફિંગમાં ઉમેરવાનો એક મસાલો તૈયાર કરીશું. જેના માટે એક બાઉલમાં લઈશું હાફ ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1 ટીસ્પૂન લઈશું કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું. હવે લઈશું મેગી મસાલો. તો મેગી મસાલાનું એક નાનું પેકેટ આવે છે, એ આખું મેં ઉમેરી દીધું છે. અને સ્પૂનથી માપીએ તો એ 2 ટીસ્પૂન થાય છે. હવે હાફ ટીસ્પૂન લઈશું ગરમ મસાલો, હાફ ટીસ્પૂન લીધો છે ઓરેગાનો અને 1 ટીસ્પૂન લીધા છે ચીલી ફ્લેક્સ. આટલી વસ્તુઓ તો ફ્રેન્ડ્સ દરેક જણના ઘરમાં લગભગ હોય જ છે. અને ન હોય તો ખૂબ જ સરળતાથી એ નાના નાના પાઉચમાં કિરાણા શોપમાં મળતા જ હોય છે. હવે આ મસાલાને અત્યારે સાઈડ પર રાખીશું. અને અહીં મેં લીધા છે 4 નંગ જેટલા બાફેલા બટાકા, જેને મેશરથી એકદમ સરસ રીતે મેશ કરી લઈશું. આ સિવાય બીજા શાકભાજીઓ પણ ઉમેરવાના છે, જે આપણે આગળ જોઈશું. હવે એક પેન લઈ લીધું છે, જેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. પેનના બદલે તમે કઢાઈ પણ લઈ શકો છો. હવે તેલ ગરમ થાય એટલે એમાં ઉમેરીશું 2 ટીસ્પૂન જેટલું ઝીણું ચોપ કરેલું લસણ, જેને માત્ર અડધી મિનિટ સુધી સાંતળીશું. હવે એમાં ઉમેરીશું 1 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી. અહીં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી ચોપ કરી લીધી છે. હવે ડુંગળી થોડી નરમ થાય ત્યાં સુધી લગભગ 1 થી 2 મિનિટ સુધી એને સાંતળીશું. અને હવે લીધા છે 3 નંગ જેટલા કાપેલા લીલા મરચાં. આ મરચાં થોડા મોડા પ્રકારના છે અને તીખાશનું પ્રમાણ તમે તમારા બાળકો ખાતા હોય એ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. હવે પોણા કપ જેટલું લીધું છે ઝીણું સુધારેલું કેપ્સિકમ અને 1 કપ લીધું છે ઝીણું સુધારેલું ટામેટું. અહીં કેપ્સિકમ મેં 1 નંગ અને ટામેટા મીડિયમ સાઇઝના 2 નંગ લીધા છે. અને હવે ફરી પાછું એને 2 થી 3 મિનિટ સુધી સાંતળીશું. ઢાંકણ ઢાંકવાની જરૂર નથી, ખુલ્લું જ થવા દઈશું. અને 2 થી 3 મિનિટમાં જ એ આ પ્રકારે અધકચરું ચડી જશે. એટલે હવે એમાં ઉમેરીશું પનીર. પનીરને આ પ્રકારે નાના નાના ટુકડામાં કટ કરી લીધું છે અને આ 100 ગ્રામ પનીર છે. હવે પનીર સાથે બધું મિક્સ કરી લઈશું. અને થોડું મિક્સ કરી અને તરત જ બાફીને મેશ કરેલા જે બટાકા આપણે રાખ્યા છે એ ઉમેરી દઈશું. ત્યાર પછી એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન મીઠું અને જે મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો છે એ બધો અંદર ઉમેરી દઈશું. અને હવે આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે અને આ બધી વસ્તુઓને આપણે માત્ર મિક્સ જ કરવાની છે, કૂક નથી કરવાની. માટે ગેસની આંચ એકદમ ધીમી રાખવાની. ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. આટલું થાય એટલે હવે એમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલી શેઝવાન ચટણી. સાથે જ 2 ટેબલસ્પૂન જેટલો ઉમેરીશું ટોમેટો કેચઅપ. આ બધી વસ્તુઓ ઉમેરવી ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ. એનાથી જ બર્ગર એકદમ સરસ ચટપટું બનશે. અને હવે ઉમેરીશું 2 ટેબલસ્પૂન જેટલું મેયોનીઝ. મેયોનીઝ જો તમે ન ખાતા હો તો એના બદલે ચીઝ સ્પ્રેડ લઈ શકો. અને હવે આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. આ બર્ગર ફ્રેન્ડ્સ એટલા ટેસ્ટી અને ચટપટા બને છે ને કે એકવાર જો તમે ઘરે બનાવશો ને તો મેકડોનલ્ડના પણ ભૂલી જશો. વળી બજાર કરતાં એ આપણને ખૂબ જ સસ્તા પડે છે. એટલે તમે અવારનવાર ઘરે બનાવી શકો અને અનલિમિટેડ ખાઈ પણ શકો. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસને કરી દઈશું બંધ. અને હવે અહીં મેં લીધા છે આ પ્રકારના રેડીમેડ બર્ગર બન. આ બર્ગર બન પણ કોઈપણ બેકરીમાં કે સુપર સ્ટોરમાં સરળતાથી મળી જાય છે. હવે એક ધારદાર છરીની મદદથી એના 2 ભાગ કરી લઈશું. અને જે નીચેનો ભાગ છે એના ઉપર જે સ્ટફિંગ આપણે તૈયાર કર્યું એ પાથરી દઈશું. તમારા બર્ગરની સાઇઝ જો મોટી હોય તો સ્ટફિંગ થોડું વધારે પાથરવાનું
અને તમારો બર્ગર જો નાનો એટલે કે ચપટો હોય તો થોડું ઓછું સ્ટફિંગ પાથરવાનું. હવે એના ઉપર મૂકી દઈશું એક ચીઝની સ્લાઇસ, જેના વગર કોઈ પણ બર્ગર અધૂરો છે. જો તમારી પાસે ચીઝની સ્લાઇસ ન હોય તો તમે ચીઝ ક્યુબને છીણીને પણ ઉમેરી શકો. તો આ રીતે એકદમ મેકડોનલ્ડ જેવો એક રો બર્ગર બનીને તૈયાર છે. પણ આપણે તવા બર્ગર બનાવી રહ્યા છીએ, તો એના માટે એક તવા ઉપર લઈશું 1 ટીસ્પૂન જેટલું તેલ અને એના ઉપર મૂકીશું 1 ટીસ્પૂન જેટલું બટર. બટર ન લેવું હોય તો તમે માત્ર તેલમાં પણ બનાવી શકો. હવે ઉમેરી છે 1/2 ટીસ્પૂન જેટલી શેઝવાન ચટણી અને ઉમેર્યું છે 1/2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી મરચું. ઉપરથી થોડી કોથમીર ભભરાવશું. આ બધી પ્રોસેસ ધીમી આંચ પર કરવાની, જેથી મસાલા બળી ન જાય. હવે જે બર્ગર આપણે તૈયાર કર્યો છે એને સાઈડોથી ઉપર નીચે બધી તરફથી મસાલાથી કોટ કરી દઈશું. વધારે પડતો એને શેકવાનો નથી, બસ બધી તરફથી કોટ થાય અને થોડો ગરમ થાય ત્યાં સુધી જ તવા ઉપર રાખવાનો છે. તો આ સ્ટ્રીટ સ્ટાઇલ ગરમા ગરમ બર્ગર ખાવા માટે તૈયાર છે. આ બર્ગર એટલા બધા ટેસ્ટી બને છે કે સાથે ટોમેટો કેચઅપ કે માયોનીઝ કંઈ પણ લેવાની જરૂર નથી પડતી. અને એ જ રીતે બીજા બધા બર્ગરને પણ શેકી લઈશું. આટલા પ્રમાણથી 6 બર્ગર તૈયાર થાય છે. રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.